શું તમને ક્યારે એવું લાગ્યું છે કે ભગવાન તમને કોઈ સંકેત આપી રહ્યા છે? ક્યારેક અચાનક કોઈ અવાજ, કોઈ સપનું અથવા કોઈ અજીબ ઘટના થાય છે, પણ 90% લોકોને ખબર જ નથી પડતી કે આ ભગવાનના સંકેત છે. નમસ્કાર મિત્રો, જો તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ ખાસ છે. ઘણા લોકો ભગવાન પાસે પ્રાર્થના કરે છે, પરંતુ ભગવાન સીધો જવાબ આપતા નથી, પરંતુ તેઓ સંકેત જરૂર આપે છે. જો તમને પણ આ સંકેતો મળે તો સમજી જજો કે ભગવાન તમારી સાથે છે. હવે આપણે જાણીશું ભગવાનના 7 એવા સંકેતો વિશે જે મળે તો સમજો કે તમારું ભાગ્ય બદલાવાનું છે. પહેલો સંકેત છે અચાનક મંદિર જવાની ઈચ્છા. ક્યારેક કોઈ કારણ વગર મન ભગવાન તરફ ખેંચાય છે અને તમને મંદિર જવાની ઈચ્છા થાય છે. ઘણા ધાર્મિક ગ્રંથો અનુસાર આ ભગવાનનો સંકેત હોય છે કે તેઓ તમને પોતાના નજીક બોલાવી રહ્યા છે. હવે બીજો સંકેત છે ભગવાનના સપના. જો તમને વારંવાર ભગવાનના સપના આવે, જેમ કે ભગવાન શિવ, કૃષ્ણ અથવા હનુમાનજી, તો તે એક શક્તિશાળી સંકેત હોઈ શકે છે. ઘણા સંતો કહે છે કે ભગવાન ક્યારેક સપનાઓ દ્વારા સંદેશ આપે છે. હવે ત્રીજો સંકેત છે મુશ્કેલીમાંથી અચાનક બચી જવું. ક્યારેક જીવનમાં એવી ઘટના બને છે કે તમે મોટી મુશ્કેલીમાંથી અચાનક બચી જાઓ છો. ઘણા લોકો તેને લક કહે છે, પરંતુ ઘણા લોકો માને છે કે આ ભગવાનની કૃપા હોય છે. ચોથો સંકેત છે મનમાં શાંતિ અનુભવવી. જો ભગવાનનું નામ લેતા તમને અંદરથી અદ્ભુત શાંતિ અનુભવાય તો તે દર્શાવે છે કે ભગવાનની કૃપા તમારા ઉપર છે. પાંચમો સંકેત છે અચાનક સારા લોકો મળવા. ક્યારેક જીવનમાં એવા લોકો મળે છે જે તમને સાચો રસ્તો બતાવે છે. ઘણા લોકો માને છે કે આવા લોકો ભગવાન દ્વારા મોકલાયેલા હોય છે. છઠ્ઠો સંકેત છે વારંવાર એક જ નંબર દેખાવા. કેટલાક લોકોને વારંવાર એક જ નંબર દેખાય છે, જેમ કે 111 અથવા 108. ઘણા લોકો તેને આધ્યાત્મિક સંકેત માને છે. હવે છેલ્લો અને સૌથી શક્તિશાળી સંકેત છે ભગવાન પર મજબૂત વિશ્વાસ. જો કોઈ પણ મુશ્કેલીમાં પણ તમારો ભગવાન પર વિશ્વાસ ક્યારેય તૂટતો નથી, તો તે સૌથી મોટો સંકેત છે કે ભગવાન હંમેશા તમારી સાથે છે. મિત્રો, જો તમને પણ આ સંકેતોમાંથી કોઈ સંકેત મળ્યો હોય તો કોમેન્ટમાં જય મહાદેવ જરૂર